જૂનાગઢ જિલ્લામાં નેશનલ સાયન્સ સેમિનાર 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્વોન્ટમ યુગ, શરૂઆત, સંભાવના અને પડકાર વિષય અંગે નિષ્ણાતો દ્વારા પીપીટી માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાના સેમિનારનું ઉદ્ઘાટન જૂનાગઢ બાઉદ્દીન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રાજેન્દ્ર ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ પણ નવા વિષયને જાણવા માટે ઉત્સાહભેર સેમિનારમાં સામેલ થયા હતા. પરમાણુ કરતાં પણ જે નાના કણો છે એનું જે વિજ્ઞાન છે એ ક્વોન્ટમ છે. ક્વોન્ટમ ડોટ્સ અને ક્વોન્ટમ એજનું સ્ટાર્ટિંગ ટેકનોલોજીકલ પણ થશે અને એની અસરો માનવ જીવનના લગભગ પ્રત્યેક ફેસેટમાં થશે. ખાસ કરીને કોમ્પ્યુટર વિજ્ઞાનમાં એની જે અસર છે, ડિફેન્સની અંદર એની જે અસર છે, માનવીય જીવન પદ્ધતિઓમાં પણ એની જે અસર છે એ થોડાક આવનારા વર્ષોમાં આપણે જોઈ શકશું. હું અભિનંદન આપું છું સર્વ બાળકોને અને સાથે આવેલા ટીચરને કે આવા અઘરા વિષય ઉપર પણ પોતાનો વિચાર લઈને એ લોકો આવ્યા છે. ક્વોન્ટમ યુગ વિશે ઘણી માહિતી, સંભાવના અને પડકારો વિશેની માહિતી આપેલી છે અને ત્યારબાદ હવે મને લાગે છે કે મારી મહેનત પ્રમાણે મારો નંબર આવશે અને રાજ્ય કક્ષા માટે હું વધુ મહેનત કરીશ. અમે લોકોએ અઠવાડિયુંથી એટલી માહિતી ભેગી કરી, ઝીણી બાબત ભેગી કરી અને અમારા વિદ્યાર્થીઓને એવા તૈયાર કર્યા છે કે હજુ પણ જો આ ડિસ્ટ્રિક્ટ લેવલ પછી નેશનલ લેવલે પણ જવાનું થશે તો અમે અમારું 100% આપશું. અમે અને અમારા વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક ગણી અને અમે ભાગ ભજવશું. અમારા નાના ગામને, અમારી શાળાને, અમારા પ્રિન્સિપલને અને આખા સ્ટાફને ગર્વ અનુભવ થશે એવું અમે કાર્ય કરશું.